વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી નમૂનાનું પ્રશ્નપત્ર. આ પ્રશ્નપત્રના પ્રશ્નો ખાસ કરજો, આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે. આવી જ રીતે અન્ય તમામ જે વિષયોના નમૂનાના પ્રશ્નપત્રો જે મૂકેલા છે તો જોઈ લેજો. ઓકે, સૌથી પહેલા વિભાગ એ, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? તો એણે કઈ યોજના બનાવી? દગાખોરીની યોજના બનાવી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલે છે બાળ ગંગાધર ટિળક. ત્યારબાદ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો આ તો બધાને આવડે, સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? તો ભારતમાં સંસદીય લોકશાહી છે. જો માર્ગ વન વે જાહેર કરેલો હોય, જે લાસ્ટ જે ચેપ્ટર છે એ ખાસ કરી લેજો, એમાંથી મિનિમમ 3 ગણનું પૂછાશે, એકદમ ઇઝી છે. જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે જે દિશામાં વાહન પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું જોઈએ. ત્યારબાદ ખાલી જગ્યા છે, અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કઈ કરી? ગુજરાત વિદ્યાપીઠ. ઓકે. ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. તો અહીંયા જવાબ આવશે, શું આવશે? બોલો ચલો જલ્દીથી. ગાંધી આશ્રમ. દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો આમાંથી 65થી મિનિમમ ઓછી હોવી જોઈએ. અહીંયા બંને જો 65થી ઉપર છે, હિમાંશુભાઈ અને રાજેશભાઈની, તો જવાબ શું આવશે? દિલીપભાઈ. તો આવા ટાઈપના ક્વેશ્ચન પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે, તો એના માટે તૈયાર રહેજો. ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે મોસમી આબોહવા. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. એ ઝેરી વાયુનું નામ છે મિક. ભોપાલ ગેસકાંડ થયેલો એના બાબતે છે, એ ખાસ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ખરા ખોટા છે. ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસમાં પસાર કરવામાં આવ્યું હતું. ના, 1949ના આવશે, એટલે ખોટું. હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, તો ખરું. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે, તો જવાબ આવશે ખોટું. જેમ જેમ ઊંચાઈ વધે એમ તાપમાન ઘટે અને દબાણ પણ ઘટે. અસમનું કાજીરંગા એ હામુર માટેનું અભયારણ્ય છે, તો ભાઈ ના, ખોટું. ગેંડા જંગલી ભેંસ હરણ માટેનું છે. હામુર એકચ્યુઅલી દચીગામ જે જમ્મુ કાશ્મીરનું છે એના માટેનું અભયારણ્ય છે, હામુરનું. જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેદુવડાનો સ્વાદ ચાખશો. તો આ તો બધાને આવડે, મેદુવડા તો પંજાબમાં તો ના આવે, કારણ કે પંજાબની લસ્સી ફેમસ છે, તો એટલે ખોટું આવશે. હવે છે જોડકું. બંગાળનું વિભાજન, તો વાઇસરોય કર્ઝન. હોટલાઇન, હોટલાઇનમાં આવશે અહીંયા ક્યુબાની કટોકટી. વુલર, તો ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. પાઇન દેવદાર, તો હિમાલયના ઊંચા ઢોળાવ. અને લાલ લાઇટ, તો વાહન સ્ટોપ કરવું. આમાં તમને 2-3 બી આવડી જાય ને તો પણ તમને બીજા ખબર પડી જાય અંદાજિત. ઓકે. ત્યારબાદ 1-2 શબ્દમાં જવાબ આપવાના છે. સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948ના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો અહીંયા જવાબ તમે કમેન્ટ કરો જલ્દીથી, એકદમ ઇઝી છે, બરાબર, જલ્દી કમેન્ટ કરો. અત્યારે લોકો છત્રીને રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? એટલે અત્યારે હમણાંની વાત નથી ચાલતી, અહીંયા પ્રશ્નમાં, નકર હમણાં તો ગરમી છે ભાઈ, તો જવાબ આવશે અહીંયા વર્ષા ઋતુ. ઓકે. ત્યારબાદ ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? તો 1988માં. સ્ટોપ લાઇન એટલે શું? તો સ્ટોપ લાઇન એટલે શું? તો સ્ટોપ એટલે કે થોભોના સંકેત પહેલાંની આડી લાઇન. સંકેત પહેલાંની આડી લાઇનને શું કહેવાય? સ્ટોપ લાઇન કહેવાય, બરાબર. જે વ્હાઇટ કલરની હોય છે લાઇન, બરાબર, લાઇનને સ્ટોપ લાઇન કહે છે. ત્યારબાદ વિભાગ બીના ક્વેશ્ચન છે, જો અહીંયા ધ્યાનથી જોજો, બરાબર. આ બધા ક્વેશ્ચન એક વાર કરી લેજો, વાંચી લેજો, તૈયાર કરજો, પૂછાઈ શકે. આવો સંકેતવાળો આકૃતિવાળો પણ પ્રશ્ન હશે. જો પેપર ઇઝી કાઢવું હશે ને, આમાં શું છે, દરેક સંકુલના અલગ અલગ પેપરો હોય.
બરાબર. તો કેટલાકમાં આવું ટ્વિસ્ટ કરીને અલગ અલગ રીતે પૂછે, ત્યારે કેટલીક વાર શું થાય, બેઠે બેઠું પણ પૂછી લે. એટલે ખાસ તમારે તૈયારી રાખવી કે ભાઈ ચલો આ જેમ કે આ ચિત્ર છે, આ ચિત્ર જોઈ તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલા ફાળા વિશે ચર્ચા કરું, તો તમે પ્રોપરલી સમજાજો કે નહીં, એનો ટેસ્ટ આવી રીતે થાય. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં લેજો. અને આ છે નકશો ફરજિયાત હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનનો તો આ વિડીયો હતો. ગુજરાતી, અંગ્રેજીનો પણ તમને મળી જશે, હિન્દી, સંસ્કૃત. તો આમ બધા જ વિડીયોઝ તમને મળશે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એક પ્લેલિસ્ટની, તો જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.